પાટણ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી અને ઓએસિસ મુવમેન્ટના સંયુક્ત ઉપક્રમે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત પરીક્ષા કી એસી કી તેસી અભિયાન વિષયક પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ખાતે જિલ્લાના આશરે 20 શિક્ષકોની એક દિવસીય તાલીમ યોજાઈ હતી, જેમાં જિલ્લાના દરેક તાલુકામાંથી 2 શિક્ષકો અને આચાર્યોએ તાલીમ લીધી હતી. પાટણ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી અને ઓએસિસ મુવમેન્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત એક્ઝામ કી એસી કી તેસી અભિયાન પાટણની વિવિધ શાળાઓમાં સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષા અંગેનો ભય દૂર કરીને તેમના માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. આ અભિયાન અંતર્ગત પાટણની જાણીતી શેઠ એમ.એન. હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર ધનરાજભાઈ ઠક્કર, કાંસા હાઈસ્કૂલના મદદનીશ શિક્ષક ડોક્ટર રાજ મહારાજ અને પાટણની પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર સોઢાની ત્રિપુટીએ વી.કે. ભુલા હાઈસ્કૂલ, કે.કે. ગસ હાઈસ્કૂલ અને પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને ધોરણ 12ના કુલ 2000થી વધુ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વક્તાઓએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આ પરીક્ષા માત્ર તેમની તૈયારીનું મૂલ્યાંકન છે, તેમના જીવનનું અંતિમ પરીક્ષણ નથી. જીવનમાં અનેક પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે અને દરેક પરીક્ષા જીવનના નવા અનુભવ માટે માર્ગદર્શક બની શકે છે. વક્તાઓએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે પરીક્ષાઓ જીવનમાં એક પડાવ છે, અંતિમ લક્ષ્ય નથી. તેઓએ કહ્યું, તમારા પ્રયાસોને ચોક્કસથી ધ્યાનમાં લાવો અને આત્મવિશ્વાસ સાથે આગળ વધો. સફળતા તમારી રાહ જોઈ રહી છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે તમારા જીવનમાં પડતર પડકારોનો સામનો કરવાની તાકાત તમારા અંદર જ છે, પરંતુ ધ્યેય સ્પષ્ટ રાખો અને સતત પ્રયત્ન કરતા રહો. આ અભિયાનથી પાટણ જિલ્લાની શાળાઓમાં પ્રેરણાની નવી લહેર ફેલાઈ છે. આ અભિયાનથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા સંબંધિત ભયમુક્ત બની તેમના મનોબળને મજબૂત બનાવશે. વિદ્યાર્થીઓમાં પોતાની ક્ષમતા અને પ્રયત્નો પર વિશ્વાસ સમગ્ર કરવા, જાગૃત કરવા અને પરીક્ષા સંબંધિત તણાવને દૂર કરવા આ કાર્યક્રમનું અનોખું યોગદાન પૂરું પાડ્યું હતું. આ અભિયાનથી પાટણ જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે એક નવી ઉર્જા પ્રગટ થઈ છે, જે વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉમદા પ્રેરણા આપશે. આ કાર્યક્રમે વિદ્યાર્થીઓને મનોમંથન માટે પ્રોત્સાહિત કર્યા, જ્યાં તેઓ પોતાના ભય અને ચિંતાઓમાંથી મુક્ત થઈ શક્યા. આજની તૈયારી તમારું ભવિષ્ય ઘડશે અને ટ્રેનરોએ ભારપૂર્વક જણાવ્યું. આ અભિયાનથી શાળાઓમાં પરિવર્તન